નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 21મા અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે શાંતિ ક્યારેય કાયમી હોતી નથી. મહિષાસુરના વધ પછી દેવતાઓએ જે શાંતિનો અનુભવ કર્યો તે માત્ર એક વાવાઝોડા પહેલાની શાંતિ હતી. આજે આપણે પૌરાણિક ઇતિહાસનું એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એની વાર્તા કલ્પના છે એ મહિષાસુર જેવી જ છે, પણ વાત થોડી અલગ છે અને એ આપણે આજે શરૂઆત ત્યાં કરવી છે. બે એવા ભાઈઓની વાત કે જેમણે બ્રહ્માંડના સમીકરણો બદલી નાખ્યા. શું તમે ક્યારેય એવી ભૂલ કરી છે કે તમે શત્રુને કમજોર સમજીને તેને હળવાશથી લઈ લીધો હોય? અને શું અહંકાર કરતા પણ આપણી અંદર કોઈ બીજી મોટી ખરાબી છે? તેનો જવાબ છે હા. અહંકાર કરતા પણ આપણો એક મોટો શત્રુ છે જે આપણી અંદર બેઠો છે અને આપણે જેને પોષીએ છીએ અહંકારની જેમ. એ છે આપણો ઓવર કોન્ફિડન્સ. આપણે સામેવાળી જે વ્યક્તિ કે જે તત્વ છે એને નબળું સમજી લઈએ એનું કારણ છે આપણી અંદર પોતાની જાતની બળપ જે આપણે દેખાડીએ. શત્રુતાને ત્યારે જ આપણે નબળું સમજી લઈએ જ્યારે આપણી અંદર આ અહંકાર અને ઓવર કોન્ફિડન્સ. અને આજે આપણે બે એવા અસુરોની વાત કરવી છે જેમણે ભગવાન બ્રહ્મા પાસે વરદાન તો માંગ્યું પણ એવી મૂર્ખામી ભરી શરત રાખી અને જે તેમના વિનાશનું કારણ બન્યું. એટલે આપણે આજે શુંભ અને નિશુંભની દુનિયામાં પ્રવેશ કરવો છે. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે મહિષાસુરના વધ પછી પૃથ્વી પર દિવ્ય સ્વર્ણ યુગ છવાઈ ગયો છે. દેવતાઓ પોતપોતાના સ્થાને પાછા ફર્યા છે. અયોધ્યાના રાજા શત્રુઘ્ને શાસન સંભાળ્યું છે અને મનુષ્યો સુખ, શાંતિ અને ધર્મના માર્ગે ચાલવા માંડ્યા છે. આપણને ખબર છે કે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે મનુષ્યોની, દેવોની. પણ આ ત્રિગુણાત્મક પ્રકૃતિ હોવા છતાં પણ સમાજમાં સંતુલન આવી ગયું છે. સત્વ, રજસ અને તમ છે જ, પણ સત્વશાળી સમાજ બની ગયો છે એટલે રજસ અને તમ થોડા ઓછા થયા. દેવી મહાલક્ષ્મીએ દેવતાઓને આશ્વાસન આપીને કહ્યું હતું કે જ્યારે પણ સંકટ આવશે ત્યારે હું પ્રગટ થઈશ. અને આમ કહીને દેવી પોતાના પરમધામ મણિદ્વીપમાં બિરાજમાન થયા છે. પણ બ્રહ્માંડનો કાયદો છે કે જ્યારે દેવતાઓ ભોગ વિલાસમાં પડે છે ત્યારે ક્યાંક કોક ખૂણામાં અસુરો તપસ્યા કરતા હોય. અને આજનો જે અધ્યાય છે 21મો અધ્યાય સ્કંદ 5નો, આપણે એ જ તપસ્યા અને નવા પ્રલયના મંડાણ તરફ આપણને અધ્યાય લઈ જાય છે. રાજા જન્મેજય વ્યાસ મુનિ પાસે બેઠા છે. વ્યાસ મુનિએ મહિષાસુરની આખી કથા કહી છે. એટલે જન્મેજયને હવે બીજા પ્રશ્નો થયા છે. હે મુનિવર, મહિષાસુર પછી આ શુંભ અને નિશુંભ કોણ હતા? તેઓ આટલા બળવાન કેવી રીતે બન્યા? અને દેવીએ તેમનો વધ કેવી રીતે કર્યો? મને આ કથા વિસ્તારથી કહો. વ્યાસ મુનિ કહે છે કે હે રાજન, સાંભળ. પૂર્વકાળમાં
પાતાળમાં શુંભ અને નિશુંભ નામના બે દાનવ ભાઈઓ રહેતા હતા. અત્યંત બળવાન અને રૂપાળા હતા, અને યુવાવસ્થા આવતા જ તેમને ત્રિલોક પર રાજ કરવાની મહત્વકાંક્ષા જાગી. એટલે પાતાળ લોકમાંથી પૃથ્વી લોક પર આવ્યા છે, અને પછી પુષ્કર તીર્થમાં, આપણા રાજસ્થાનમાં પુષ્કર તીર્થ છે, અને ત્યાં જઈને તેમણે અન્ન અને જળનો ત્યાગ કરીને દારૂણ તપસ્યા શરૂ કરી. આ દાનવોની જે વાત છે ને, મહિષાસુર લઈ લો કે આ શુંભ અને નિશુંભ લઈ લો, એની એક વાત શીખવા જેવી છે. તેમનું ફોકસ. ઋષિઓની જેમ જ દાનવો પણ કેટલાક જ યોગ વિદ્યામાં નિષ્ણાત. એટલે આ શુંભ અને નિશુંભે એક જ સ્થાને દ્રઢ આસન લગાવીને 10,000 વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. આપણે મોડર્ન મેનેજમેન્ટમાં એને કહીએ છીએ ડીપ. ખૂબ ડીપલી વર્ક કરવું, એક જ જગ્યાએ ફોકસ કરવું. ચિક્સેન મિહાઈ કરીને એક બહુ મોટા સાયકોલોજીસ્ટ, એમણે એનું નામ આપ્યું છે ફ્લો સ્ટેટ. એટલે કે એવી જગ્યા કે ત્યાં બીજું બધું ભૂલાઈ જાય, માત્ર એક જ ક્ષણ, એક જ વસ્તુ, એક જ ચિંતન, એક જ મનન પર બધું જ ફોકસ આવી જાય. એટલે અસુરો જે હતા આ બે, શુંભ અને નિશુંભ, એના માસ્ટર એક જગ્યાએ બેસીને તપસ્યા કરી છે 10,000 વર્ષ સુધી પુષ્કર તીર્થમાં. અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને સૃષ્ટિના સર્જક બ્રહ્માજી હંસ પર ત્યાં સવાર થઈને પ્રગટ થયા. અને બ્રહ્માજીએ કહ્યું કે હે દૈત્યો, હું પ્રસન્ન છું, જે વરદાન જોઈએ તે માંગી લો. એ દાનવોએ બ્રહ્માજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. કાયા તો રૂપાળા હતા, પણ કાયા આવી તપસ્યાથી સુકાઈ ગઈ હતી. અને અત્યંત મીઠી વાણીમાં બ્રહ્માજીને આ બે દૈત્યોએ કહ્યું કે હે ભક્તોને અભય આપનારા, જો તમે પ્રસન્ન હો ને, તો અમને અમરતા, ઇમોર્ટાલિટી આપો. પૃથ્વી પર મૃત્યુથી બીજો કોઈ મોટો ભય નથી. આપણે ફરી ફરી વાર સાંભળ્યું કે જેને પણ વરદાન જોઈએ છે ને, એને અમરતાનું વરદાન જોઈએ છે. કારણ કે મૃત્યુ એ સૌથી મોટો ભય છે. ખબર નથી મૃત્યુ પછી શું થવાનું. એટલે બ્રહ્માજી હસ્યા છે ને કહ્યું કે હે દૈત્યો, આવી માંગણી પ્રકૃતિના નિયમની વિરુદ્ધ છે. બ્રહ્માજીએ ચોખ્ખી ના જ પાડી છે કે આ તો હું ના આપી શકું. કારણ કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે તેનો જન્મ પણ નિશ્ચિત છે. બ્રહ્માજી કહે છે હું ખુદ પણ આ નિયમ બદલી શકતો નથી. એટલા માટે મૃત્યુ સિવાય બીજું કંઈક માંગો. એટલે હવે શુંભ અને નિશુંભ બેઠા છે, અંતરો અંદર વિચાર કર્યો, અને તેમની જે પુરુષ પ્રધાન માનસિકતા છે, જે પેટ્રિયાર્કિકલ માઇન્ડસેટ આપણે એને કહીએ છીએ, પુરુષ વધારે બળવાન છે સ્ત્રી કરતા, એ જે માનસિકતા છે, અને ઓવર કોન્ફિડન્સ એ વિચારમાં બહાર આવે છે. એટલે એમણે બ્રહ્માજીને કહ્યું કે જો અમારું મૃત્યુ નિશ્ચિત જ હોય, તો એવું એક વરદાન આપો કે કોઈ પુરુષ, કોઈ દેવતા, કોઈ દાનવ કે પશુ કે પક્ષીથી અમારો વધ ન થાય. પાછી એક હાસ્યાસ્પદ વાત પણ ઉમેરી છે. રહી વાત સ્ત્રીની, તે કહે છે કે આ ત્રિલોકમાં કોઈ એવી બળવાન સ્ત્રી પાકી જ નથી જે મારો વાળ પણ વાંકો કરી શકે. આ જ એમની પેલી પુરુષ પ્રધાન માનસિકતા છે. બંને વિચારે છે કે સ્ત્રી તો સ્વભાવથી જ અબળા છે,
માટે સ્ત્રીનો અમને કોઈ ભય નથી. એટલે બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, અને બ્રહ્માજી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. અને શુંભ અને નિશુંભને હવે આ વરદાન પ્રાપ્ત થઈ ગયું છે. આપણે પહેલા મહાભારતમાં દુર્યોધનની કથા સાંભળી છે. ગાંધારીએ કહ્યું કે નગ્ન થઈને આવજે બેટા, અને હું મારી આંખ ખોલીશ, અને એનું તેજ અને તપ એટલું છે કે તું આખો લોખંડી પુરુષ બની જઈશ, અજેય બની જઈશ. ગ્રીક માઇથોલોજીમાં આપણે એකිલસની કથા સાંભળી છે. એની માતા એને અમર બનાવવા માટે એક પવિત્ર નદીમાં ડુબાડ્યો, પણ ડુબાડ્યો ત્યારે એની એડી પકડી રાખી, અને એડી એ કોરી રહી ગઈ. અને આ જ એનો વીક પોઈન્ટ. દુર્યોધનની જંઘા એનો વીક પોઈન્ટ છે, એકિલસની હીલ, એની એડી એનો વીક પોઈન્ટ છે. ત્યાં જ એકિલસને તીર વાગ્યું છે, અને ત્યાં જ દુર્યોધનને ભીમની ગદા વાગી છે, અને એનાથી એનું મૃત્યુ થયું છે. એવી જ રીતે આ શુંભ નિશુંભની નબળાઈ જે છે, એ તેમનો સ્ત્રીઓ પ્રત્યેનો અહંકાર હતો. તેમણે સ્ત્રીને માત્ર ઉપભોગની કે નબળી વસ્તુ માની લીધી, અને એ જ રસ્તેથી તેમનો કાળ પ્રવેશી રહ્યો હતો. વરદાન મળ્યું કે મળતા જ શુંભ અને શુંભ પાછા પાતાળમાં પાછા ફર્યા છે, અને શુક્રાચાર્યને પોતાના ગુરુ બનાવ્યા છે. શુંભ રાજા બન્યો છે. વરદાનના સમાચાર સાંભળ્યા છે, એટલે પાતાળમાં ખૂણે ખૂણેથી ખતરનાક જે રાક્ષસો છે, જે કેટલાય વખતથી ખાર ખાઈને બેઠા છે, એ શુંભ અને નિશુંભની સેનામાં જોડાવા માટે આવી પહોંચ્યા છે. વ્યાસજી એ યોદ્ધાઓની વાત કરે છે કે આ યોદ્ધાઓ જે છે, ભવિષ્યમાં દેવી સાથેના યુદ્ધમાં હાહાકાર મચાવવાના છે. તો કોણ કોણ આવ્યું છે? ચંડ અને મુંડ આવ્યા છે. હાથી અને ઘોડા અને રથોની સેના સાથે આ બે ખતરનાક ભાઈઓ આવ્યા છે. ધૂમ્રલોચન આવ્યો છે. શુંભ જેવો જ પરાક્રમી અને ડરાવણો દાનવ છે. અને રક્તબીજ પણ આવ્યો છે. અને રક્તબીજની કથા આપણે પહેલા થોડીક વાર સાંભળી છે. રક્તબીજ પાસે એવું વરદાન છે કે જ્યારે યુદ્ધમાં શસ્ત્ર વાગવાથી તેનું લોહીનું એક પણ ટીપું જમીન પર પડે ને, તો એ રક્તમાંથી તેના જેવો જ બીજો એક અસુર પેદા થઈ શકે. હર્ક્યુલેસ ને હાઇડ્રાની આપણે આગળ વાત કરી છે કે હર્ક્યુલેસ જેવું હાઇડ્રાનું એક માથું કાપે કે તરત જ બીજા બે માથા એમાંથી નીકળે. આધુનિક સાયન્સમાં આપણે એને મલ્ટિપ્લિકેશન અથવા ક્લોનિંગ એવું નામ આપીએ છીએ. એટલે આ રક્તબીજને હરાવવો અશક્ય છે. અને જો આપણે કથાના માળખાની વાત કરીએ તો મહિષાસુર, જ્યારે આપણે વાત કરી કે બીજા અધ્યાયમાં આ સ્કંદના, મહિષાસુર જ્યારે હણાયો ત્યારે રક્તબીજની વાત આપણે કરી હતી. વામન પુરાણમાં અને અન્ય પૌરાણિક સંદર્ભોમાં પણ આ એક રસપ્રદ કથા છે કે મહિષાસુરના પિતાનું નામ હતું રંભ. રંભ તપસ્યા કરી રહ્યો હતો ને ત્યારે ઇન્દ્રએ કપટથી તેનો વધ કર્યો. અને એ રંભ ભવિષ્યમાં રક્તબીજ તરીકે પુનર્જન્મ પામ્યો છે. એટલે કથાનો ગૂઢ અર્થ એવો છે કે રક્તબીજ જે છે ને, એ વાસ્તવમાં મહિષાસુરના પિતાનું જ પુનર્જન્મ છે. અને આ જ કારણ છે કે બંને અસુરો દેવતાઓ માટે અજેય હતા. કારણ કે દેવોએ એમની સાથે ચીટિંગ કર્યું. એટલે બંનેને મારવા માટે દેવીએ સ્વયં થઈને પ્રગટ થવું પડ્યું છે. પણ આની અંદર મનોવૈજ્ઞાનનું મર્મ છે, સાયકોલોજીકલ વાત છે. આધ્યાત્મની દ્રષ્ટિએ જો આપણે જોઈએ ને, તો આ બંને અસુરો
એ આપણા મનની, આપણા માઇન્ડની સૌથી મોટી ખતરનાક અને એકબીજા સાથે જોડાયેલી બીમારીના પ્રતીક છે. મહિષાસુર છે ને, એ આપણો શેપ શિફ્ટિંગ ઈગો છે, આપણો અહંકાર છે. એનું મૂળ લક્ષણ શું છે કે વારંવાર પોતાનું રૂપ બદલે છે. શેપ શિફ્ટિંગ. જ્યારે તમે તમારા અહંકારને ગુસ્સાના રૂપમાં દબાવો ને, એટલે એ લાચારીનું સ્વરૂપ લે, વિક્ટિમ માઇન્ડ. જાત જાતના રૂપ બદલ્યા જ કરે અહંકાર. એટલે મહિષાસુરને મારવો હોય ને, આ રૂપ બદલુને મારવો હોય ને, અંદર તમારી અંદર રહેલા, તો એના માટે દેવીની જેમ અત્યંત ફોકસ એવા સુદર્શન ચક્રની જરૂર પડે. બહુ મહત્વની વાત છે, મર્મની વાત છે. રક્તબીજ જે છે, એ આ જ અહંકારમાંથી પેદા થતું ઓવર થિંકિંગ, ઈચ્છાઓ છે. અને આ ઈચ્છાઓનો કોઈ અર્થ નથી. પેલા જેમ રોલિંગ સ્ટોન્સ નામના રોક બેન્ડે કીધું છે, there ain't no satisfaction. કોઈ સેટિસ્ફેક્શન છે જ નહીં. અને આ ઈચ્છાઓના લીધે આ સેટિસ્ફેક્શન. એટલે રક્તબીજનું લક્ષણ એ છે કે એનું લોહીનું ટીપું પડે ને, એમાંથી બીજો નવો રક્તબીજ પેદા થાય. આપણા મનમાં આવું જ કંઈક થાય છે. તમે કોઈક એક ચિંતાને કે એક ઈચ્છાને કાપો ને, એટલે બીજી 100 ચિંતાઓને બીજા 100 ઈચ્છાઓ પ્રગટ થાય. તમે એમ કહો કે હવે મેં આઈસ્ક્રીમ નથી ખાવ, પણ જેવું આઈસ્ક્રીમ નથી ખાવ એવું કહો ને, એટલે એમ થાય કે હવે હું પાન ખાઈ લઉં, હવે હું લોલીપોપ ખાઈ લઉં, હવે હું ચોકલેટ ખાઈ લઉં, હવે હું કોઈ બીજી સ્વીટ ખાઈ લઉં. ઈચ્છાઓ અનંત છે. અને એ આ રક્તબીજ છે. એટલે અહંકાર જે છે, મહિષાસુર આપણા અંદર રહેલો, એ જમીન છે. અને એમાંથી ફૂટતા જે અનંત વિચારો છે, એ રક્તબીજ, એ એના ફળ છે. મહિષાસુર એક બીમારી છે અને રક્તબીજ એના સિમ્ટમ્સ. અને એના લીધે દેવીને પોતાની રણનીતિ પણ બદલવી પડે છે, જેની આપણે વાત કરવાના છે. અહંકારને મારવા માટે, મહિષાસુરને મારવા માટે દેવીએ મહાલક્ષ્મી, દુર્ગાનું તેજસ્વી સ્વરૂપ ધારણ કર્યું. એ તત્વજ્ઞાન અને અસ્ત્રોથી મહિષાસુરનો નાશ કરે છે. પણ રક્તબીજની જે અનંત વિચાર શ્રૃંખલા છે, એને મારવા માટે તો સામાન્ય શસ્ત્રો કામ આવવાના નથી. સુદર્શન ચક્ર પણ કામ નહીં. એને મારવા માટે તો દેવીએ પોતાનું મહાકાળી ચામુંડા સ્વરૂપ, અત્યંત રૌદ્ર અને ભયાનક સ્વરૂપ પ્રગટ કરવું પડશે. મહાકાળી રક્તબીજનું રક્ત જમીન પર પડવા જ દેતા નથી. બધું લોહી પી જાય. એટલે કે વિચારો ઉત્પન્ન થાય ને, એ પહેલા જ તેને મૂળમાંથી ગળી જવા. આ ધ્યાન કે મેડિટેશનની સર્વોચ્ચ અવસ્થા. એટલે અદ્ભુત મર્મ છે મહિષાસુર અને રક્તબીજનો, જેને આપણે ફરીવાર આગળના અધ્યાયોમાં વધારે ચિંતન ભર્યા સંદેશથી જોઈશું. પણ આપણે પાછા શુંભ અને નિશુંભ પાસે આવી જઈએ કે શુંભ અને નિશુંભ ને વરદાન મળ્યું છે, એટલે બધાય અસુરો ધીમે ધીમે કરતા આખી સેના ભેગી થઈ ગઈ છે. આ વિશાળ સેના લઈને નિશુંભે સીધું સ્વર્ગ પર આક્રમણ કરી દીધું. ભાઈ રાજા બનીને બેઠો છે શુંભ અહીંયાનો, પાતાળનો, તો હું સ્વર્ગનો રાજા બની. એટલે જેવું વિશાળ સેના લઈને સ્વર્ગ પર આક્રમણ કર્યું છે કે ઇન્દ્રએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. ઇન્દ્રએ નિશુંભની છાતીમાં પોતાનું વજ્ર માર્યું અને નિશુંભ મૂર્છિત થઈને પડી ગયો.
પણ ત્યાં સુધીમાં નિશુંભનો ભાઈ પાતાળનો રાજા શુંભ આવીને ઊભો છે. અને શુંભે એવો ભયાનક પ્રહાર કર્યો કે ઇન્દ્ર અને તમામ લોકપાલોની હાર. શુંભે સ્વર્ગનું સિંહાસન, કલ્પવૃક્ષ, કામધેનુ અને નંદનવન બધું જ છીનવી લીધું. તેણે દેવતાઓના યજ્ઞના ભાગો પોતે ખાવાના ચાલુ કરી દીધા. કુબેરનું રાજ્ય, સૂર્ય ચંદ્રનો અધિકાર, વરુણનું સ્થાન અને અગ્નિનું કામ પણ એણે જ પોતે સંભાળી. શુંભનો અહંકાર એટલો પ્રચંડ છે. એટલા એક એવા પ્રકારના મેનેજર, લીડર કે સીઈઓની વાત છે જે તાનાશાહ છે. બધું જ એના કંટ્રોલમાં રાખે છે. ઇન્દ્ર પાસે મેનેજરો છે, વરુણ છે, સૂર્ય છે, ચંદ્ર છે. એ બધા મેનેજરોની પોતાની એક સત્તા છે. પણ શુંભના રાજ્યમાં મેનેજરો પાસે કોઈ સત્તા નથી. બધું જ એની પાસે છે. એક વ્યક્તિ પાસે બધો જ કંટ્રોલ છે. એટલે આ બધા મેનેજરો જે કંપની માટે કામ કરતા હતા, સ્વર્ગ માટે, ઇન્દ્ર માટે, એ બધા ભાગ્યા અને છુપાઈને ફરે છે. ઇન્દ્ર અને અન્ય દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. વ્યાસજી અત્યંત કરુણ શબ્દોમાં કહે છે કે જેમના અધિકાર છીનવાઈ ગયા હતા એવા અનાથ, નિરાધાર, તેજહીન અને શસ્ત્રો વગરના દેવતાઓ પર્વતોની ગુફામાં અને શૂન્ય ખીણોમાં ફળકવા લાગ્યા. ચારે તરફ ભટકી રહ્યા છે. એટલે અધ્યાયના અંતમાં વ્યાસજી કહે છે કે આ આપણા માટે બહુ મોટો બોધપાઠ છે. તેઓ કહે છે કે રાજન, સુખ તો માત્ર દૈવ એટલે કે નસીબ અને કાળને આધીન છે. બોલિવૂડમાં એક સુંદર મજાનું સોંગ છે, સાથી મનવા दुख की चिंता सुख की चिंता क्यों सताती है. બહુ સુંદર વાત થઈ કે દુઃખ તો અપના સાથી. દૈવની વાત છે. નસીબ અને કાળ હશે તો સુખ મળશે ને દૈવને કાળ નહીં હોય તો દુઃખ મળશે. એટલે કાળની આ ગતિ જુઓ, વ્યાસજી કહે છે કે રાજાને ભિખારી કરી મૂકે છે અને દાતારને યાચક બનાવી મૂકે છે. બળવાનને નિર્બળ કરી દે છે અને વીરને ડરપોક બનાવી દે છે. એક બહુ જ સુંદર સોંગ છે બોબ ડિલનનું. 1960ના દાયકાથી બોબ ડિલન અદ્ભુત બધા સોંગ ગાય. એ રોક આર્ટિસ્ટ છે અને એકમાત્ર મ્યુઝિશિયન છે જેમને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું છે. અને એમણે એક એવું સુંદર મજાનું ગીત ગાયું છે. એનું નામ છે ટાઈમ્સ ધે આર એ ચેન્જિંગ. સમય સતત બદલાઈ રહ્યો છે. અને એમાં આ જ વાત કરે છે કે આજે જે નબળું છે ને કાલે સૌથી બળવાન થઈને ઊભું રહેશે. અને આજે જે સૌથી પાછળ છે ને કાલે આગળ આવીને ઊભું રહેશે. ટાઈમ્સ ધે આર એ ચેન્જિંગ. એટલે જે ઇન્દ્ર છે એણે 100 અશ્વમેઘ યજ્ઞો કરીને સ્વર્ગનું આસન મેળવ્યું હતું ને, તે જ ઇન્દ્ર આજે ગુફાઓમાં છુપાઈને બેઠો છે. વ્યાસજી કહે છે આ જ કાળની ગતિ છે. અને આ કાળની ગતિ એટલી જબરજસ્ત છે કે ભગવાન વિષ્ણુને ભૂંડ એટલે કે વરાહનો અવતાર લેવો પડ્યો હતો. અને ભગવાન શિવને સ્મશાનમાં મુંડ માળા પહેરીને ભટકવું પડે. અને જ્યારે આ બધું છીનવાઈ જાય ને ત્યારે રસ્તો માત્ર એક જ છે, શરણાગતિ. અને દેવતાઓ હવે સમજી ગયા કે તેમની શક્તિ, તેમના અસ્ત્રો, તેમની બધી બુદ્ધિ કશું કામ નહીં આવે. એટલે તેમણે હિમાલયની પહાડીઓમાં જઈને એ જ પરમ શક્તિ
જગદંબાને યાદ કરી, જેણે વચન આપ્યું હતું કે સંકટ પડશે ને ત્યારે હું આવીશ. એટલે આજનો જે અધ્યાય છે ને મારો એ છે કે આપણી અંદર જ્યારે ઓવર કોન્ફિડન્સ હોય ને એ આપણા પતનની શરૂઆત છે. દેવતાઓમાં ઓવર કોન્ફિડન્સ હતો કે હવે તો દેવીએ દાનવોને મહિષાસુરને ને એના બધાય સેનાપતિઓને સાફ કરી નાખ્યા છે. હવે આપણને કોણ શું કરવાનું? એમાં આખું સ્વર્ગ છીનવાય. શુંભ અને નિશુંભે એવું માની લીધું છે કે સ્ત્રીઓ માત્ર ઉપભોગની વસ્તુ છે અને ક્યારેય વિનાશનું કારણ ન બની શકે. એ જ એમના વિનાશનું કારણ બનવાની છે. એટલે આધ્યાત્મિક રીતે જોઈએ ને તો આ શુંભ અને નિશુંભ જે છે ને આપણા મનના દ્વૈત એટલે કે ડ્યુઆલિટી છે. રાગ અને દ્વેષના પ્રતીકો છે. જ્યારે આપણે કોઈ તપસ્યા કે મહેનતથી કોઈ સિદ્ધિ મેળવીએ ને એટલે આપણે એવું માની લઈએ છીએ કે આપણે હવે જબરજસ્ત થઈ ગયા છે. આપણને કોઈ હરાવી શકે નહીં. પણ માયા અને કાળનો નિયમ એ છે કે તમારો અહંકાર ગમે તેટલો મોટો હોય તેનું પતન એ જ દિશામાંથી થશે જ્યાંથી તમે ક્યારેય કોઈ કલ્પના નહીં કરી હોય. જેટલા ઉપર જઈશું ને એટલા નીચે આવવાનું છે જો અહંકાર સતત રહેશે. આવતા અધ્યાયમાં આપણે દેવતાઓએ કરેલી દેવીની આરાધના એની સ્તુતિની વાત કરવી છે. જોડાયેલા રહેજો મર્મની વાત સાથે. આજે બસ આટલું. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.